છોટાઉદેપુરના બોડેલીના પાણીજ ગામે 5 વર્ષની બાળકીની બલી ચડાવવાની ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે બોડેલીનું પાણીજ ગામે સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીએ પીડિત પરિજનની મુલાકાત કરી અંધશ્રદ્ધાને કારણે હત્યા થઈ હોય તેવું ગ્રામજનોએ જણાવ્યું છે અને દુઃખદ ઘટના છે। પોલીસ તપાસ કરી રહી છે। મહત્વનું છે કે 5 વર્ષની બાળકીની બલી ચડાવ્યાની ઘટના બાદ વાલીઓમાં બાળકોની ચિંતા હોવાથી આશા વર્કરના જણાવ્યા મુજબ બાળકોને ઘરની બહાર નીકળવા દેતા નથી અને આંગણવાડીએ પણ બાળકોને મોકલવામાં આવતા નથી। બની છે આ સમાજને માટે ખૂબ કલંકરૂપ છે। અંધશ્રદ્ધાની અંદર આ કામ થયું એવું લાગે છે। બધા ગામ લોકોને મેં પૂછ્યું તો આજ વાત બહાર આવી છે। આ ભાઈ 15 દિવસથી અહીંયા ગામમાં આવ્યા હતા અને ત્યાર પછી માનસિક વિચારધારા ધરાવતા હતા અને આની પાછળ આ જે વસ્તુ બની છે, ઘટના ઘટી છે, એની પાછળ કોક ભેજું છે।